અને સમાચારમાં વાત હવે રાજ્યમાં ખાલી પડેલી ગ્રંથપાલની જગ્યાઓની કરીએ। એક તરફ સરકાર રાજ્યમાં વાંચે ગુજરાત કેમ્પેઇન ચલાવી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે। શાળા સંચાલક મહામંડળે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 18 વર્ષથી રાજ્યની શાળા અને કોલેજમાં ગ્રંથપાલની નિમણૂક જ નથી કરવામાં આવી। તેના કારણે કેમ્પેઇન હાલ મૃતપાય અવસ્થામાં ચાલી ગયું છે। હાલની સ્થિતિએ રાજ્યની શાળાઓમાં અંદાજિત 3,500 કરતાં વધારે ગ્રંથપાલની જગ્યા ખાલી છે, જ્યારે ગ્રાન્ટેડ કોલેજમાં 98% જગ્યા ખાલી છે। ત્યારે આ જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી છે। ગુજરાતની અંદર હાલ હાયર સેકન્ડરીમાં 2007 પછી એક પણ ગ્રંથપાલની ભરતી ન થઈ હોવાથી 3500 જેટલી જગ્યાઓ ખાલી છે, જેને તાત્કાલિક જે હાયર સેકન્ડરી કક્ષાની શાળાઓ છે એના ભરતી કરવી દેવી જોઈએ એવી અમારી માગણી છે। ગુજરાતની અંદર હાલ હાયર સેકન્ડરીમાં 2007 પછી એક પણ ગ્રંથપાલ વધુમાં શાળા સંચાલક મહામંડળે જણાવ્યું કે ગુજરાત માધ્યમિક બોર્ડે પસાર કરેલા કાયદા મુજબ ગ્રાન્ટેડ સ્કૂલમાં ધોરણ 11 અને 12માં 100 વિદ્યાર્થીઓ હોય અને 3000થી વધારે પુસ્તકો હોય તો તે સ્કૂલને ગ્રંથપાલ મળવા પાત્ર છે, પરંતુ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 2009 બાદ ભરતી નથી કરાઈ તો રાજ્ય સરકાર શિક્ષણ પાછળ 55,000 કરોડ ફાળવે છે। ત્યારે શાળા કોલેજોમાં ગ્રંથપાલની જગ્યાઓ વહેલી તકે ભરવામાં આવે તેવી માંગ કરી।